હું કીધું આ તને અહીંયા આવ્યો છું ને હું ઈ હાટું આવ્યો છું એટલે મુંજાતો નહીં ને હિંમત રાખ તું હિંમત વાળો જ છે હું કીધું તું છે ને હિંમત વાળો છે નવનીત હા સીતારામ કરશો તો વાત હા સીતારામભાઈ સીતારામ ન્યાય મજબૂત રહેજો એ તમારી હારે છે હા ભાઈ ભાઈ એક વાત કહી દઉં સાંભળો મારી ભાઈ સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે જ્યાં હોય ત્યાંથી સોમવારે ને તમારે પહોંચવાનું થાય છે હું અહીંથી ધારાસભ્યો બધાને લઈને આવું છું ભાઈ અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ આ સમાજનો દીકરો છે ખોટો હા એ તમારે કરવાનું છે મારે હારે આવવાનું છે તમારે આવી જાય તો ઓકે હા બસ અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું સમાજ શાંતિ રાખજો અમે બેઠા છે મિત્રો મૂંઝાતા નહીં કોઈ આખો સમાજ તમારે હારે છે જો આ ગૌતમભાઈ અહીંયા છે આરસીભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે પરસોત્તમભાઈ ત્યાં છે શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે જ છે ત્યાં બધાને લઈ જઈશ પકડીને લઈ જઈશ હોય એ મૂંઝાતા નહીં તમે સમાજનો નો થાય ને એ કોઈનો નહીં મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરીએ. હેલો મિત્રો નમસ્કાર. બગદાણામાં કોળી સમાજના યુવાન પર હુમલો અને એ હુમલા બાદ તેના પડઘા પૂરા ગુજરાતમાં પડી રહ્યા છે. હજારોની સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના લોકો છે એ બગદાણા પહોંચી રહ્યા છે. જ્યાં તે યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ત્યાં ભીડ જામી છે. શા માટે આ મામલો ક્યાં વિવાદ છે પૂરા ગુજરાતમાં છે તેના પડઘા પડી રહ્યા છે કેમ કે આક્ષેપ ગુજરાતના જાણીતા કલાકાર માયાભાઈ આહિરના દીકરા પર છે. તો સમગ્ર ઘટના શું છે? હકીકતમાં માયાભાઈ આહિરના દીકરા પર જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ સત્ય છે કે કેમ? શા માટે હજારોની સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ચાલુ સરકારના ધારાસભ્યો પણ એ યુવાનના ન્યાય માટે છે ત્યાં પહોંચ્યા છે. પક્ષપાત છોડી અને કોળી સમાજના આગેવાનો છે નવનીતભાઈના ન્યાય માટે હુકાર લગાવી રહ્યા છે. તો સમગ્ર ઘટના શું છે? શું આમાં માયાભાઈ આહિરના દીકરાનું ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ? પોલીસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે. પોલીસ પર પણ આક્ષેપ લાગ્યા છે કે તપાસ અલગ દિશામાં જઈ રહી છે, તપાસ ડાયવર્ટ થઈ ગઈ છે, હકીકતને છુપાવી રહી છે. અને પરસોત્તમ સોલંકીના ભાઈ પણ હીરાભાઈ સોલંકી પણ ત્યાં પહોંચ્યા છે. કોઈને છોડવામાં નહીં આવે અને આ મામલે દરેક ધારાસભ્યોને લઈને સીએમ સાથે અને ગૃહમંત્રી સાથે મુલાકાત કરવામાં આવશે અને એ મુલાકાત થાય એ પહેલા પીઆઈ ની બદલી પણ થઈ જશે જેના ગલત કામ કર્યું છે. અને એ નિવેદન બાદ જે પ્રાથમિક માહિતી મળી રહી છે કલાકોના સમયમાં જ પીઆઈ ની બદલી કરી દેવામાં આવી છે. તો સમગ્ર ઘટનાને સરળ ભાષામાં સમજીએ. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરવું, તમારી લાઈક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. સમગ્ર ઘટના મુંબઈના એક ડાયરામાં છે. એક માયાભાઈ આહિરના નિવેદનથી છે આ ઘટનાના બીજ છે એ ત્યાં રોપાણા એવું કોળી સમાજના આગેવાનો છે કે જે વ્યક્તિએ ફરિયાદ કરી છે, જે વ્યક્તિને મારવામાં આવ્યો છે તે આવા આક્ષેપ લગાવી રહ્યા છે. મુંબઈમાં એક ડાયરામાં માયાભાઈ આહિર છે એ બગદાણાના ટ્રસ્ટી નું નામ લઈ અને તેને મેનેજિંગ ટ્રસ્ટી છે એ કહી રહ્યા છે. અને એ પ્રોગ્રામ બાદ માયાભાઈ છે પોતાના વતન આવે છે અને બગદાણાના સરપંચ ના સંબંધી નવીનભાઈ માયાભાઈને ફોન કરે છે કે મને ગામમાંથી 4-5 લોકોના ફોન આવ્યા છે કે માયાભાઈ આહિરે આજે મુંબઈના કાર્યક્રમમાં જે નિવેદન આપ્યું છે એમાં કંઈક ભૂલ છે. હાલ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી. તો માયાભાઈ આહિર તેના જવાબમાં આ ભાઈએ વિડીયો બનાવવાનું કહ્યું પણ નથી. છતાં માયાભાઈ હું વિડીયો મૂકી દઉં છું, તમને મોકલું છું અને વિડીયો મોકલે છે, ક્ષમા યાચના કરે છે. અને બાદમાં માયાભાઈ આહિરના ગામના સરપંચનો ફોન નવીનભાઈ ઉપર આવે છે. શા માટે તે આતા પાસે માફી મંગાવી? તો નવીનભાઈ કહે છે મેં માફી મંગાવી નથી, તેને સામેથી વિડીયો બનાવવાનું કહ્યું છે. બાદમાં એ વાતચીત થાય છે. એ બોડાના સરપંચ એવું પણ પૂછે છે કે તમે સરપંચ છો? તો એ કે નહીં, મારા ભાભી સરપંચ છે. એટલે કન્ફર્મ કરે છે તમે માયાભાઈ આહિરને છે એ રેકોર્ડિંગમાં એવું કહ્યું કે બોડાના સરપંચ હું બોલી રહ્યો છું, તમને કોઈ કદાચ
જયરાજ પૂછે કે કોનો ફોન આવ્યો તો તમ તાર મારું નામ આપી દેજો, એવું નવીનભાઈ છે માયાભાઈને અગાઉ ફોનમાં કહ્યું હતું. અને ત્યારબાદ ત્રીજો ફોન છે એ જયરાજભાઈ આહિર એટલે માયાભાઈ આહિરના દીકરાનો આવે છે કે તું ત્યાં છો? કોણ બોલે છે? નવીન બોલું છું. ક્યાં છો? આશ્રમમાં છું. તને મળવું છે? હું કાર્યક્રમમાં છું, હમણાં તને કોલ કરું. ઓલા ભાઈ કે શું કામ છે? એ બધું તને રૂબરૂમાં વાતચીત કરું. એ રીતે જયરાજભાઈ આહિરે પણ એને કોલ કર્યો. આ ત્રણેય રેકોર્ડિંગ તમે સાંભળી શકો છો. બાબા સીતારામ. સીતારામ. બગદાણ નવનીત બોલું. હા નવજીતભાઈ. માયાતા બોલે? હા હા. હું એમ કહેતો તો આપણે યોગેશભાઈની જે જાહેરાત છે, હા યોગેશભાઈ સાગર, હા તો એમાં એવું છે, આની પેલા મીટિંગ થઈ હતી હા આશ્રમે, ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે, બધા ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું. તો એનો વિડીયો આગળ મૂકી દઉં. હા બરોબર, મેનેજિંગ કોઈ નથી થયું અત્યાર સુધીમાં છે. બરોબર, આ ના, જૂના ના, જે ટ્રસ્ટી છે ભગવાન દાદા ખુદ ત્યારે ના પાડી દીધી આપણે કવણાભાઈને. ના હું આગળ મૂકી દઉં વિડીયો. એટલે શું મૂકવાનો છે? ભાઈ આ મેનેજિંગ ટ્રસ્ટી નથી, એમ ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમાણા નથી. ગામમાંથી મારા 5-10 ફોન આવ્યા આ રીતનું કે માયા, કીધું માયા તારી હું વાત કરી લઉં. હલો. હા હા એ રીતનું છે. મેં કીધું દાદાને ફોન કરું. એટલે સારું છે. આ બધા નોંધ લીધી, સારું છે. ઓલું બોલ્યો એ કોઈ નોંધ ન લીધી ને? કઈ ઉત્સવ કર્યો એ હે? ઉત્સવ નું જે બોલ્યો એ તો કઈ નોંધ ન થઈ ને, એટલું જ દેખાણું ને. પણ એ તો આતા જે માનો કે ટ્રસ્ટીમાં એકબીજાને હાલતું હોય કઈ તો કે ને ઉત્સવ નું થયું તો સારું જ છે ને ભાઈ. હાલો એ રીતનો ઉત્સવ કરે છે. હું આગળ મોકલી જ દઉં છું. આગળ એ બધું મૂકી દઉં. હા બરોબર. હા, કોઈ કહે તો હા, તમે તારું મારું નામ દેજો. અત્યારે હાલમાં અમે સરપંચ છીએ. બરોબર બગદાણા. હે કોઈ કહેતું હોય કે આ ભાઈ કોનો ફોન આવ્યો કઈ છે તો મારું નામ આપી દેજો. હાલો હલો, મજામાં? મજામાં ભાઈ. શું કરો? કાંઈ કરતો ને બગદાણા શું ભાઈ? ઓળખાણ પડે કે? રાજુભાઈ. હું આ તાર વિડીયો બનાવ્યો ભાઈ? આતાને કાંઈ નહીં, આતાને મેં ફોન કર્યો હતો કાલે. બરોબર, ઓલો જે મેનેજિંગ ટ્રસ્ટી નું ઓલું કર્યું કે નહીં, એટલે આતાને મેં એવું કીધું વિડીયો થોડો બનાવે મારો ભાઈ. તો વિડીયો મેં નથી કીધું આતાને બનાવવાનું, કોઈ આતા એને બનાવીને નાખ્યો. મેં આતાને એમ નથી કીધું કે આતા તો વિડીયો બનાવીને પાછો મૂકો એમ. આતા એને વાત કરી લ્યો તમ તારે. એવું છે? તમે સરપંચ છો અત્યારે? હા તમારા ભાઈ છે કે તમે છો? મારા ભાભી. તમારા ભાભી છે? ઓકે, વાંધો નહીં. ને આતાને મેં એમની આતાને મેં એવું નથી કીધું કે તમે બનાવીને મોકલો એમ. બરોબર, આતા એની રીતે મોકલી દીધું બનાવીને. કાંઈ વાંધો નહીં, તો હું વાત કરી લઉં. હા આતાને પૂછી લો. આતાને મેં કાંઈ કીધું, આતાને અમે 15 મિનિટ હવાઈ કરી. બરોબર. હલો, બોલો ને. જયરાજ આહિર બોલું, બોરડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું હમણાં, આવું ફોન કરું. હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હો, કઈ વાંધો નહીં. હા. ત્યારબાદ આ નવીનભાઈનો દીકરો ટ્રેક્ટર લઈને જઈ રહ્યો હોય છે. જે નવીનભાઈએ એના નિવેદનમાં કે ફરિયાદમાં લખાયું છે કે એનો દીકરો ટ્રેક્ટર લઈને જઈ રહ્યો હતો અને ત્યાં એક વેરના ગાડી છે એ તેને આડી ફરે છે, તેની ટ્રેક્ટરની ચાવી લઈ લે છે. બાદમાં તેનો દીકરો છે એ તેના પિતા નવીનભાઈને કોલ કરે છે કે પપ્પા અહીંયા આવો, મારી સાથે આવું બન્યું છે, એક વેરના ગાડી છે એ આ ઊભી રાખી છે અને મારી સાથે જે કાંઈ બોલાચાલી કરે છે, ચાવી મારી લઈ ગયા છે. નવીનભાઈ ત્યાં પહોંચે છે, ત્યાં વેરના ગાડી ત્યાં હોતી નથી. તો એનો દીકરો કહે છે કે વેરના ગાડી પેલી સાઈડ ગઈ છે. તો એના પપ્પા એ ગાડીનો પીછો કરતા હોય છે. ત્યાં પાછળથી એક સ્વિફ્ટ ગાડી આવે છે, નવીનભાઈને ઉભા રાખે છે. તું અમારી જે ગાડી છે વેરના, તેનો પીછો કેમ કરે છે? તું એનું ધ્યાન કેમ રાખે છે? શા માટે તું એની રેકી કરે છે? એ બાબતે તેના પર હુમલો કરે છે. 7 થી 8 લોકો લોખંડના પાઇપ અને લાકડી વડે છે એ હુમલો કરે છે અને તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે. તપાસનો વિષય એ પણ છે કે એ વિડીયો કોના દ્વારા બનાવવામાં આવ્યો છે, કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. કોળી સમાજના આગેવાનો એવો પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે આ દરેક વસ્તુ પ્રી પ્લાનિંગ હતું. જયરાજભાઈ આહિરને બસાવવા માટે આ દરેક પ્રી પ્લાનિંગ કરવામાં આવ્યું હોઈ શકે કે તમે વિડીયો પણ શૂટ કરજો અને તેમાં જયરાજભાઈનું કે માયાભાઈ આહિરનું કોઈ નામ લેતા નહીં કે તમે માયાભાઈ આહિર શા માટે માફી મંગાવી અને ધોકા મારતા હોય.
પરંતુ તેમાં કંઈક અલગ જ બોલે છે કે આ મેટર કંઈક અલગ જ છે. એ રીતનું પૂરું પ્લાનિંગ કર્યું હોય એવા આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે. તપાસનો વિષય છે વિડીયો કોના દ્વારા શૂટ કરવામાં આવ્યો, એ વિડીયો કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો, શું જે મારનાર છે તેને જ વિડીયો બનાવીને તેને જ વાયરલ કર્યો છે કે કેમ? કેમ કે જે વિડીયો ઉતારે છે તેના પર હુમલો થતો નથી, તેનામાં કોઈ ડર દેખાતો નથી, તેનો ફોન છે એ વિડીયો પર ફોકસ છે, વિડીયો ઉતારનારને કોઈ ડર નથી તેવું એ વિડીયો પરથી દેખાઈ રહ્યું છે. વિડીયોની સ્ટેબિલિટી તેમજ છે, ફોન હલતો સલતો કે ભાગતો કેમેરામેન નથી. ત્યારબાદ તેને ઢોર માર મારી તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે જાય છે. 3 કલાક સુધી તેની ફરિયાદ ન લીધાના પણ સમાચાર છે અને ત્યાંના જે પીઆઈ છે તે તેના સમાજના હોવાથી તેની તરફેણ કર્યાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે. ત્યારબાદ વળતા દિવસે જ કોળી સમાજના આગેવાનો છે ત્યાં પહોંચે છે, મામલતદારને આવેદન આપે છે. જે તપાસ થઈ રહી છે તેમાં જે વ્યક્તિનું નામ હોવું જોઈએ તેનું નામ નથી, તેનું નામ એડ કરવામાં આવે અને જે આ કેસને છે ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે તેની સાચી દિશામાં તપાસ કરવામાં આવે. આજરોજ ભાવનગર જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો તેમજ તમામ સંગઠનો અહીં મહુવા મામલતદાર કચેરી ખાતે આવેલ છે, જે કે ભાવનગરના જિલ્લાના બગદાણા ખાતે ઘટના ઘટેલી છે. નવનીતભાઈ પર જે હુમલો થયો છે ત્યાંના પીઆઈ અમને એવું જાણવા મળ્યું છે કે તે જ જ્ઞાતિના હોય એટલા માટે થઈ તેને આરોપીઓને છાવરે છે તેવું દેખાઈ રહ્યું છે. અને જે ઘટના ઘટી છે તેમાં ગુજરાતના એ સારા એવા કલાકાર માયાભાઈનો દીકરાનું ઇન્વોલ્વમેન્ટ સ્પષ્ટ રીતે હોય, તેનું રેકોર્ડિંગ હોય, તેમજ બોરડાના સરપંચનું રેકોર્ડિંગ હોય, તેમ છતાં પણ પોલીસ તેને છાવરી રહી હોય ત્યારે આજરોજ અમે ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો દ્વારા મામલતદાર સાહેબને રજૂઆત કરેલ છે અને જો આવનારા દિવસોમાં આ અનુસંધાને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં તમામ સંગઠનો સાથે મળી, ભાવનગર જિલ્લામાં તમામ સંગઠનો સાથે મળી આઈજી કચેરી, એસપી કચેરી, તમામ પોલીસ સ્ટેશન અને વિશેષમાં બગદાણા ખાતે અમે બધા ભેગા મળી આ અનુસંધાને આંદોલન કાર્યવાહી કરવાના છીએ. જય હિન્દ, જય ભારત. એ આવેદન બાદ છે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરે છે. આ દરેકનો અંદરૂની મામલો છે. પેલા જે મારનાર લોકો છે તે લોકો દારૂના ધંધા સાથે જોડાયેલા છે, રેતીના ધંધા સાથે જોડાયેલા છે અને નવીનભાઈએ છે તેની બાતમી જે અગાઉ આપેલી હતી અને એ મામલે એના પર રાગદ્વેષ હતો અને તેને છે એ માર્યો છે અને વિડીયોમાં પણ નાજુભાઈનું નામ છે. એ વિડીયો જે મારનાર છે એ બોલી રહ્યા છે તેવું પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં ડીવાયએસપી બોલી રહ્યા છે. 29/12/2025 ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 112(2), 118(1), 115(2) તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે, તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જ્યારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે એવામાં 8 અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેક્ચર નિપજાવી તથા મૂંઢ ઈજાઓ કરી તેમને ઈજા પહોંચાડેલ છે. આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે. એવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે. આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ધીંગુભાઈ કામડિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે, જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે અને આ સમગ્ર કેસ છે જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે, જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે, જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે. આ સમગ્ર આ બે બનાવ છે, એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ, આ બંનેને ધ્યાનમાં રાખી એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે 8 આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા દ્વારા બી તેના નામ આપવામાં આવે છે પોલીસને અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. આમાં 24 ડિસેમ્બરને લઈને જે કાંદીવલીની અંદર માયાભાઈ આહિરનો જે
વિડીયો એક વાયરલ થયો છે, ત્યારબાદ એક સોશિયલ મીડિયાની અંદર જે માફી માંગે છે તે એક વિડીયો વાયરલ થયો છે. ત્યારબાદ આ જે નવનીતભાઈ ઉપર હુમલો થવા પામ્યો છે, આની અંદર કંઈક ને કંઈક મોટા માથા સંડોવો આવ્યો હોય તેવું એ નવનીતભાઈ કહી રહ્યા છે. તો આ શું કહેશો? ના, હાલ પોલીસની જે તપાસ, પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે CDR એનાલિસિસ તેમજ CCTV કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી. આ 8 આરોપી છે એની અંદર 8 આરોપીના નામ શું છે અને આ 8 આરોપી માયાભાઈ સાથે કે એના દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ? આજે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો, તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમર, આતુભાઈ ઓગળભાઈ ભમર, વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર, સતીશભાઈ વિજયભાઈ વનાડિયા, ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વીરુભાઈ મધુભાઈ શેડા આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે. આની સાથે કોઈ સંકળાયેલું છે કે અન્ય કોઈ મોટો માથો? અત્યાર સુધી અમારી તપાસમાં તમામ આરોપી સાથે કોઈ સંકળાયેલ હોવાનું જણાય. આ ડીવાયએસપી ના આ પ્રેસ કોન્ફરન્સ બાદ છે પૂરા ગુજરાતમાં કોળી સમાજમાં છે રોષ જાગે છે કે આ તપાસ સહી દિશામાં થઈ રહી નથી અને પક્ષપાત છોડી અને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ આહવાન કરે છે કે 1 જાન્યુઆરી 2024 ના દિવસે આપણે નવીનભાઈના ખબર અંતર પૂછી અને ત્યાં એકઠું થવાનું છે. હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જે પરસોત્તમભાઈ સોલંકીના ભાઈ છે, ત્યાંના મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, મહુવાના માજી ધારાસભ્ય RC મકવાણા, મનુભાઈ ચાવડા જે કોંગ્રેસના આગેવાન છે, ઋત્વિજભાઈ મકવાણા પણ આમ આદમી પાર્ટીના રાજુભાઈ સોલંકી, આ દરેક કોળી સમાજના આગેવાનો પક્ષપાત છોડી અને નવીનભાઈને ન્યાય અપાવવા માટે એકજૂટ થયા અને હીરાભાઈ સોલંકીએ જે સમાજને આશ્વાસન આપ્યું છે તે તમે સાંભળો. તને એટલે એ મૂંઝાતો નહીં, તને આપણી ખબર છે ને બેટા, મૂંઝાવાનું નથી તારે કોઈ. આખો જો આજે આવી હાલત છે, માણસો તો જો કેટલું આવ્યું છે, પગ રાખવાની જગા નથી બેટા. મને ખોટી રીતે ભાઈ રહ્યો કીધું કે બેટા બેઠા છે ને અમે, હા બેઠા છે ને અમે, એમાં કાંઈ નહીં મૂંઝાવાનું. હા, મારો પેલો દીકરો છે બેટા, આંખું નહીં પડવાનું. હું કીધું થોડી ના અવાજો છે, એવું નહીં કરવાનું, મૂંઝાતો નહીં. હું કીધું સંપૂર્ણ ન્યાય આપશું બેટા. પોલીસે પણ કેવું મારું આખું ઓલું કરી નાખ્યું. પોલીસ વાળા આખો મારો કેસ કેવો ઓલો કરી નાખ્યો. કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. હો, એમાં જરાય મૂંઝાતો નહીં. હાય, હું નવનીત હારે જ છું. હા, ચાલુ રાખો ને 1 મિનિટ. મોટા ભાઈ હારે વાત કરીને આવ્યો છું, વાત કર. હા ભાઈ. નવનીત, હા સીતારામ કરશો તો વાત કરશો. હા સીતારામભાઈ. સીતારામ, ન્યાય મજબૂત રહેજો, એ તમારી હારે છે. હા ભાઈ. અને હું આયા ઉદયપુર છું, હા હા. એટલે શંકર ભગવાનના દર્શન કરી અને કાલ હું આવી જાય. હા ભાઈ. ભાઈ એક વાત કહી દો, સાંભળો મારી ભાઈ. સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે, જ્યાં હોય ત્યાંથી સોમવારે ત્યાં તમારે પહોંચવાનું થાય છે. હું અહીંથી ધારાસભ્યો બધાને લઈને આવું છું ભાઈ, અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે, ખોટો હા એ તમારે કરવાનું છે, મારે હારે આવવાનું છે તમારે. ઓકે, હા બસ ચાલો. ઓકે, બસ કાંઈ વાંધો, બસ વાંધો નહીં, ચાલો. ઓકે, હા સીતારામ. કાંઈમાં મૂંઝાવ નથી બેટા. હો, સોમવારે હું જાઉં છું ગાંધીનગર. હું કીધું મેં આખા સમાજનો ટેકો તારા રહેશે. હો, કાંઈ નહીં મૂંઝાતો. શું નહીં પડતો, તારા હારે છે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારા હારે છે બેટા. હા, ડીવાયએસપીએ જે આ નિવેદન આપ્યું છે એમાં કેટલું તથ્ય છે? એમાં એ હાવ ખોટું જ છે. તે કોઈ દિવસ કોઈને નહીં. એ લોકો જે એ બુટલેગરો છે એનું પોલીસ સ્ટેશન અલગ લાગે છે, આ બગદાણા છે એ અલગ લાગે છે. એ આ મારા વિસ્તાર, હું એને કોઈને ઓળખતો પણ નથી ઓળખતો. નહીં. અને એ લોકો જે વિડીયો બનાવે છે તો કોને બતાવવા માટે બનાવે છે, હા એ તો અને લાઈવ કોને બતાવે છે એની તપાસ બધું તપાસ થશે. કાંઈ નવનીત, જો એક વાત કહી દઉં તને બેટા, સંપૂર્ણ સમાજ તારા હારે છે. હો,
એમાં તને જરાય મૂંઝાવાનું છે નહીં. હું કીધું આ તને અહીંયા આવ્યો છું ને હું ઈ હાટું આવ્યો છું એટલે મૂંઝાતો નહીં. હિંમત રાખ, તું હિંમત વાળો જ છે. હું કીધું તું છે ને હિંમત વાળો છે. જેને ન્યાય અપાવવાનો છે ને ન્યાય અપાવીશું આપણે. એમાં મૂંઝાતા નહીં તમે કોઈ. અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો. એ ક્યારે અમે ભૂલશું નહીં. લોકોને જે વાત કરવી હોય એ કરવા દેજો. મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી. ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ. સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરીએ. મારી રજૂઆત આ હશે કેમ કે સાચી દિશાએ કામ નથી થતું ને એના માટે હું આ વાત કરું છું. આ મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું. સમાજ શાંતિ રાખજો. અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં કોઈ. આખો સમાજ તમારે હારે છે. જો આ ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પરસોત્તમભાઈ ત્યાં છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે. આ બધા હારે જ છે. ત્યાં બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ. હોય એ મૂંઝાતા નહીં તમે. સમાજનો નો થાય ને એ કોઈનો નહીં. વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે. એમાં મૂંઝાતા નહીં. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું. એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ, મારે એમનો આભાર માનવા આવવું છે. કીધું બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની રહી છું. એટલે એના વતી તમારા બધાનો આભાર. પણ એક કહીશ, હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો. બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો. આટલું કહેવા આવ્યો છું. અને સમાજ હશે તો અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યું. તમે છો તો અમે છીએ મિત્રો. આટલું રાખજો. તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું. જય જય કોળી સમાજ. જે રીતે તમે સાંભળ્યું, હીરાભાઈ સોલંકીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે સોમવારે દરેક ધારાસભ્યો અને પરસોત્તમભાઈ સોલંકી સાથે પણ મારે વાતચીત થઈ કે સોમવારે સીએમ અને ગૃહ સાથે આ બાબતે રજૂઆત કરવાની છે અને સોમવાર આવે એ પહેલા જ આ પીઆઈ ની બદલી થઈ જશે. જે પણ એ પીઆઈએ જ્ઞાતિવાદનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને જે પ્રાથમિક માહિતી મળી રહી છે એ હીરાભાઈના એ નિવેદન બાદ છે. કલાકો ના સમયગાળામાં પીઆઈ ની બદલી કરવાની પ્રોસેસ થઈ ચૂકી. તો આ રીતે આ બગદાણા કોળી સમાજના આગેવાન કે યુવાન પર જે હુમલો થયો છે તે મામલો છે પૂરા ગુજરાતમાં મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. શું આ રાજકીય મુદ્દો છે? ઘણા લોકોને રાજકીય મુદ્દો પણ ગણાવી રહ્યા છે. અગાઉ ગાયક કલાકારોએ મોગલ ધામના એ ડાયરામાં છે બ્રિજરાજદાન ગઢવીએ માયાભાઈ આહિર અને જયરાજભાઈ આહિર બંને છે તેના પર પૈસા ઉડાડવા માટે આવે છે. ત્યારે બ્રિજરાજ દાન ગઢવી એવું કહે છે કે જયરાજભાઈ આહિર છે તેને સંગઠનમાં નહીં, તે હાલ તળાજાના એ સંગઠનમાં કે ભાવનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં તેને સંગઠનમાં નહીં પરંતુ તળાજાના ધારાસભ્ય તરીકે આપણે જોવા માંગીએ અને બનશે. અને હાલ સોશિયલ મીડિયામાં માયાભાઈ આહિર અથવા જયરાજભાઈ આહિર એસપી ડીવાયએસપી સાથે કોઈ પ્રસંગોમાં વાતચીત કરી રહ્યા હોય તેવા પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તપાસનો વિષય છે. જે તપાસ થઈ રહી છે કે થઈ છે તે સાચી દિશામાં થઈ છે કે કેમ. જે રીતે માયાભાઈ આહિરના દીકરા દ્વારા દરેક ચેનલો પર છે પુષ્ટિ કરવામાં આવી કે આ મામલામાં અમારો કોઈ ઇન્વોલ્વમેન્ટ છે જ નહીં, અમારો કોઈ રોલ છે જ નહીં. જ્યારે કોળી સમાજ દ્વારા જે ચેનલો દ્વારા છે એ જયરાજભાઈ આહિરની તરફેણ કરે છે એ ચેનલો પર પણ એવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે વન સાઇડ એક તરફી છે એ ન્યૂઝ બતાવી રહ્યા છે. આ મામલે તમારું શું કહેવું છે? તમારા વિચારો જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. શું આમાં ગલત દિશામાં છે એ તપાસ થઈ રહી છે? મુદ્દાને ડાયવર્ટ કરવાની કોશિશ થઈ રહી છે? કોઈ રાજકીય
નુકસાન ન થાય તે માટે આ પૂરું પ્રી પ્લાનિંગ છે એ હુમલો કરવામાં આવ્યો છે કે કેમ? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.